કરતી હોય એની સામે લડાઈ નહીં, એનું ચિત્ર દોરી શકાય એમ. વાહ વાહ વાહ. એટલે જતો રહ્યો તો પછી હું બોલી જાઉં કે આ મારો પીરિયડ પૂરો થયો છે, આની મેં બીજાનો શરૂ થયો, ત્રીજાનો. ઓલા આવીને જોવે કે સાહેબ લેશ ને ઇતિહાસ થયો, હવે નહીં મેળ પડે એમ. તો સમયને, સ્થળને ને સ્વયંને જ્યારે તમે ભૂલી જાઓ તો ઇટ ઇઝ કોલ્ડ મેડિટેશન. વાહ વાહ. મારા માટે આ ધ્યાન. અને એ શિક્ષક ભણાવતા જો આમ થઈ જાય તો સાહજિક રીતે આવતી શિક્ષણો છે, અને આવું શિક્ષણ હોવું જોઈએ. વાહ. હા, એટલે આમાં બંને પ્રશ્નોના જવાબ આવ્યા, શિક્ષક અને શિક્ષણ. હા. સાબુદ્દીનભાઈ, આ શિક્ષક પાસેથી જે અપેક્ષા છે એ આચાર્ય તરીકે તો 25 વર્ષ આપ રહ્યા, હા. એટલે એક આચાર્ય કેવો? ના, એ અત્યારે તો આચાર્ય ખોજવા જવા માટે સરકારની તકલીફ છે, કારણ કે કોઈ આચાર્ય થવા તૈયાર નથી. હા, અને આપને ખ્યાલ છે કે પરીક્ષાઓ રાખવી પડે, ટેટ ને ટાટ ને એચ-ટાટ ને એવું. હા, હા. એટલે અને એમાં લોકો નાપાસ પણ થાય છે હા. વર્ષોથી. તો આચાર્ય ખરેખર કેવો હોવો જોઈએ? પરીક્ષાથી બહાર નીકળી જાય એવો? ના, આચાર્ય હું થયો ને હા. ત્યારે એક તો મને ન આવ્યું માફક, શું કે ભણાવવાનું ઓછું થઈ ગયું. અને કોઈ આચાર્ય આ રીતે, હું તોય 11માં હાયર સેકન્ડરીમાં ઇંગ્લિશ અને હિન્દી લેતો, એટલે આમ સાહજિક રીતે અંગ્રેજી આવી જાય કે વેન યુ આર કન્ફ્યુઝડ ઇન યોર લાઈફ એન્ડ અનેબલ ટુ ટેક એની ડિસિઝન, ફોલો યોર હાર્ટ. યોર હાર્ટ ઇઝ ઇન લેફ્ટ બટ ઇટ ઇઝ ઓલવેઝ રાઈટ. તો અંગ્રેજી મેં ઘણા વર્ષ ભણાવ્યું. આ બે વર્ગમાં હું લેતો તોય વહીવટી કામ જેમ પછી વધતું ગયું. પણ અમારા આસિસ્ટન્ટ જેને હું કીધું ને મેં, TR સાકરિયા, એ બહુ કાબેલ હતા, એટલે મારે હું હાલ્યું એમને. મને કોઈ વહીવટમાં ખબર પડતી નથી, આજે નથી પડતી, તે દી શું પડતી હોય. એટલે પણ મેં જોયું કે નિયમો ગ્રાન્ટીન એડમાં ઘણા છે, એના હિસાબે સંસ્થાઓનું સંચાલન ન થાય. સંસ્થા છે ને એ માનવીય દ્રષ્ટિકોણથી હલાવો ને તો હાલે. એટલે અમારા સ્ટાફને હું કહેતો કે ભાઈ મારા છે, તમારું હિત નહીં થાય, એવી જ અપેક્ષા હું તમારી પાસે નથી રાખતો, પણ આ હું તમને ખાતરી આપું. અને માલિકની ઇબાદત કરીને રોજ ખુરશીમાંથી બેસતો કે તું જ્યાં સુધી ઈચ્છીશ ત્યાં સુધી આ સ્થાન ઉપર હું રહી શકીશ. તું નહીં ઈચ્છને આખો સમાજ ઈચ્છતો હશે તોય નહીં રહે, અને તમામ વિરોધી હશે અને તારી ઈચ્છા નહીં હોય તો નહીં રહી શકે. એટલે આ શ્રદ્ધા સાથે, આ જ શ્રદ્ધા જે જીવે તે સાચો આચાર્ય. 25 વર્ષ એમ જ. અને કોઈના અહિત બને ત્યાં સુધી નથી કર્યું. આમાં કોઈને પગલાં લેવા પડ્યા હોય, ટ્રિબ્યુનલમાં ગયા હોય એવું બને, એ ગયા હોય એમ બને. અને બીજી વાત એ રાખી કે તમે કોઈનું હિત કરો તો એ તમારું હિત કરશે જ, એવા ભ્રમમાં જીવનમાં ન રહેવું. આટલું જ કહેવા માટે શેક્સપિયરે કિંગ લિયર લખ્યું, અનિશ્ચિત હોય માણસ, ટુ બી ઓર નોટ ટુ બી, તો એના માટે હેમલેટ લખ્યું. પછી ઓવર એમ્બિશિયસ થઈ જાય માણસ, આમ કરું ને એનાથી આમ કરું, એના માટે મેકબેથ લખ્યું. અને સીધા સાદા જીવનમાં જો શંકા આવે તો શું થાય એના માટે ઓથેલો લઈ. સ્ટેટફોર્ડ અપોન એવન 2 વાર જીવ્યો હું, અને મને ગમે બહુ. શેક્સપિયરના અને એ શેક્સપિયર, રોયલ શેક્સપિયર થિયેટરમાં એઝ યુ લાઇક ઇટ હાલતું ત્યારે. જોકે અમને સમય નહોતો એવો, પણ જોયા એ જોયું ખરું બધું. હા, એનલી સ્ટ્રીટમાં એ મકાન ને એનું બધું મેં લેખો એના ઉપર લખ્યા છે. તો એક આટલી શ્રદ્ધાથી આ કામ કરું, એટલે મેં જેને મદદ કરી હોય એને જ કેસ કર્યા એવાય બનતા, તો મારી સ્વસ્થતા નહોતી રહી. અને બીજું કે સત્યનો જીવનમાં પરાજય થતો જોવો છતાં સત્યમાં વિશ્વાસ રાખો, આ મહત્વની બાબત. અને કરપ્શન ન કરું કોઈ દિવસ. કે વિદ્યાર્થી અને શિક્ષકે કોઈ એવા પ્રસંગો આપ્યા હોય કે જેના આધારે પણ ડાયરામાં વાત કરવાનું બન્યું હોય, કાર્યક્રમોમાં? ઘણા વિદ્યાર્થીઓ એ પણ હાસ્ય. હા, વિદ્યાર્થીઓએ હાસ્ય, એટલે હું પોતે એમને પ્રોત્સાહન આપતો. પ્રાર્થનામાં સારું ગીત કોઈને આવડતું હોય, ભજન આવડતા હોય, પછી નાટકના કલાકારો હોય તો હું લખી દેતો એને ગણેશ ઉત્સવમાં ભજવા.
એમ જો કોઈ હાસ્યરસિક પ્રસંગો રજૂ કરતા હોય તો એમને બહુ પ્રોત્સાહન આપ્યું. કારણ કે શિક્ષકો બારવટે ચડ્યા નો જે આખો એપિસોડ છે તો એ પણ ક્યાંક અનુભવ્યામાંથી જ બન્યું હોય અને નીતિ નિયમો બનાવીને એમાં શું થાય કે બધા વર્ગની મશ્કરી કરતા હોય આપણે તો એમ કે આપણો વર્ગ બકાત ન રહેવો. એટલે વકીલોની મજાક કરતા હોય કે ભાઈ બે વકીલ કોર્ટમાં બાઈ જાય, એક કે તમે મૂર્ખ છો, બીજા કે તમે ગધેડા. તો મેજિસ્ટ્રેટ સાહેબે કીધું કે ઓર્ડર ઓર્ડર, તમે લોકો ભૂલી જાઓ છો કે હું અહીં બેઠો છું. તો આવી એની મજાક જો કરી. ડૉક્ટર કીધું અમારે ચિકન ગુનિયાનો ઉપદ્રવ ફેલાણો તો 3 ડૉક્ટર સાહેબ માંદા પડી ગયા. પછી દર્દીને શું તપાસે શું બોલે છે એ ખબર નથી. અમારા તો એક ડૉક્ટર સાહેબ આમ સ્ટેથોસ્કોપ લઈને દર્દીની છાતીમાંથી મૂક્યો ને કે લ્યો તમે ગુજરી ગયા. બોલો કે સાહેબ તમારી હામો બેઠો છું, વાત કરું છું, આ તમને ધ્યાનમાં નથી આવતું? કે ડૉક્ટર દલીલ માંડ્યા કરો કે હું ભણ્યો એ બધું ખોટું, તમારા હૃદયનો એક પણ ધબકારો મને નથી સંભળાતો. બોલો કે સાહેબ આ મોંગળી તો કાંઠમાં ભરાવો. એટલે વળી આમ રાખીને કે સોરી હવે તમે જીવો. એટલે ડૉક્ટરોની નેતાઓની બહુ મજા કરી. નેતાઓની સામે બેસીને કરી. હા, મુખ્યમંત્રી શ્રી, વિધાનસભ્યો અને મંત્રીશ્રીઓ એમની સમક્ષ બેહીને વાતો કરી છે. પણ એક છે કે રાજકારણીઓ જેવા હાસ્યને ગમે એવી મજાક કરો તો સહી લેનારો વર્ગ બીજો નથી. કારણ કે એને સમાજ પણ સહી લે છે ને. એટલે જે વાતો કરી એને લહેરથી એનો આનંદ માણ્યો છે. એમાં શિક્ષકોની વાત વચ્ચે આવી ગઈ. હા, એટલે નેતાઓની વાત કરી છે મેં. ઘણા કીધું જબાના ખિસ્સામાં કાતર લઈને ફરતા હોય, અચાનક ઉદઘાટન કરવું પડે અને કાતર ન હોય તો. એક મંત્રી શ્રી આખો દી જાત જાતના પ્રસંગોમાં હાજર આપીને લગ્નમાં ગયા અને 2 વાગ્યા સુધી લગ્ન વિધિ હાલી ત્યાં ઉઈ ગયા બેઠા બેઠા થાકી ગયા. તો ઓલા વરઘોડિયા પગે લાગુ આવ્યા તે ખિસ્સામાંથી કાતર કાઢીને છેડાછેડી કાપી નાખી. ઉદઘાટનની કાયમની ટેવ. એટલે આવી મજાકો કરી છે. તો મેં કીધું તો શિક્ષકોએ બકાત ન રહી જવાની. અમારે એક મોહનલાલ માસ્તર છે ને, વિદ્યાર્થીઓને પાછા પાડવાનું જ કામ કરે. એમ? હા, ગુજરાતી નિબંધનો પિરિયડ હોય ને લખે મારી અભિલાષા, પછી રમેશ ઊભો થા તારે શું થવું? નાના બાળકો આમ ઊભા થઈને મારે ડાક્ટર થવું. એમ? તમારી પેઢીમાં થયા છે કોઈ? બેઠો બેઠ કમ્પાઉન્ડર થઈ જા. અશોક તારે શું થવું? બોલો કે મારે વકીલ થવું. થયા છે કોઈ પેઢીમાં? તારા બાપા તારી બા અમે દલીલ કરીએ કે કારકુન થઈ જાય. એમાં મિત્ર મથુર છે અમારો. મથુરને સમારંભમાં જવું હોય તો પત્નીને પૂછે સાંભળ્યું કયું પાટલું પહેરીને જવું. એટલે રસોડામાં સૂચના આવે કે બીલું પહેરો, મારા બાપુજી અપાયું. મેં કીધું તારે 3 જ પાટલું, એમાં એક તે પહેર્યું હોય, એક ધોવામાં, એક જ વાંહે વધે. તું પહેરીને કીધું હાલતો થતો. મને કે એને એમ થાય ને કે મારા કીધામાં છે. એટલે એ મથુરનો દીકરો દામોદર, એને મોહનલાલ માસ્ટરે પૂછ્યું તારે શું થવું? ઓલો ઊભો થઈને કે મારે હેડમાસ્ટર થવું. એમ? તારે હેડમાસ્ટર થવું? એમ? શું કરશું હેડમાસ્ટર થઈને? તો કે સાહેબ તમને ડિસમિસ કરવા. તો શિક્ષકોની મજાક આવે. આપણે એમાં એવું છે કે આપણી વાત આવે તો બધા ગંભીર થઈ જાય. પણ બધા વર્ગને આવરી લેવું. અને ગાંધીજીની જેમ વાત મેં સ્વીકારી એવી જ મનુભાઈ પંચોળીએ મને કીધી હતી એકવાર કે હ્યુમરમાં રિયલાઇઝેશન થવું જોઈએ, રિએક્શન ન હોવું. અને એવું જ મને સુંદર મેં સમજાયું હતું કે તમે બોલો છો એમાં ભરપૂર હાસ્ય છે, હવે એક સત્ય એમાં ઉમેર્યું. એટલે જીવનના સાદા સત્યોને હળવાશથી રજૂ કરવા. દાખલા તરીકે મને આ પત્રકારો પૂછે ને કે તમારું નામ શાહબુદ્દીન અટક રાઠોડ છે, તમારી જાતિ કઈ? એટલે હું કહું નર જાતિ. પણ એમાં ઊંડી વાત એ છે કે મંદિર મસ્જિદ गिरजा घर को बांट लिया भगवान को, जमी आसमां को भी बांटा मत बांटो इंसान को.
હમ. તો હિન્દી હે હમ વતન હે હિન્દોસ્તા હમારા પૂરતી વાત છે. એટલે શિક્ષકોની મજાક કરી. અને એમાં એકવાર સાબુદ્દીનભાઈએ લાઈનબંધ જાજરૂઓ બનાવી નાખવાની પણ વાત કરી હતી કે દાન કંઈ કરવું હોય સારામાં સારું કામ કે એમાં બધા ધર્મના લોકો, હા બધા આવે. બધા ધર્મના લોકો જશે. હમ. શું દાન કરવું કે શું કાર્ય સારું કરવું? તો પણ બીજું ઈ છે ને કંઈ સાહેબ ઈ પ્રસંગ નિપટ નિરંજન નામના મહાત્મા એક થઈ ગયા ઔરંગઝેબના વખતમાં. નિપટ નિરંજન. નિપટ નિરંજન એનું નામ. હા હા. એણે મંદિર બનાવ્યું તોય બધા વર્ગના ન આવ્યા માણસો, મસ્જિદ બનાવી તોય ન આવ્યા, એવા અખતરા એને કર્યા. હમ. પછી મહાત્મા કંટાળીને 20 જાજરૂ બનાવ્યા. પછી જ્ઞાતિ જાતિના કોઈ પણ જાતના ભેદભાવ વગર મીંડ્યા આવવા માણા. એ સત્ય ઘટના છે. અચ્છા. હા. અને એમાંથી એ વાતો હા, એમાંથી. ના પણ એ સાચી વાત છે. ત્યાં કોઈ નાત જાત ધર્મ જોવા હા નો હોતો નથી ને એટલો સમય પણ હોતો નથી. હા બરોબર છે. સાબુદ્દીનભાઈ, આટલું બધું વાંચ્યું છે, એમાંથી શ્રેષ્ઠ 5 પુસ્તકો આમ જુદા તારવવા હોય તો? આમ તો ઘણી મુશ્કેલ બાબત છે મારા હા, માટે, હા, પણ તોય સોક્રેટિસ મને ગમે જ. મનુભાઈ પંચોળી દર્શક. સોક્રેટિસ ઝેર તો પીધા જાણી જાણી. પછી આ સૌરાષ્ટ્રની રસદારના પ્રસંગો. પણ હરમાન હેસનું સિદ્ધાર્થ, સિદ્ધાર્થ. માવજી સાવલા હમણે સાહેબે કર્યું છે ભાષાંતર એનું, અને ગુજરાતીમાં અવેલેબલ છે. એટલે સિદ્ધાર્થ અને ભગવતી ચરણ વર્માએ એક ચિત્રલેખા પુસ્તક લખ્યું, એ ગમે. બાકી તો વિક્ટર યુગોનું લા મિઝરેબલ, હા એ મારું મને બહુ ગમતું આ પુસ્તક. એટલે એવા ઘણા પુસ્તક. પણ આ તમે અને ફર્સ્ટ એન્ડ લાસ્ટ ફ્રીડમ જે કૃષ્ણમૂર્તિનું, એ મેં અવારનવાર વાંચ્યા છે. કૃષ્ણમૂર્તિની વાત થઈ એટલે એવા કોઈ ચિંતકોની અસર જે પ્રગાઢ થઈ હોય? ચિંતકોમાં એક વાત મને આ વસંતભાઈનો મેં દાખલો આપ્યો ને, તો વસંતભાઈ ઉપર અસર વિવેકાનંદજી. સ્વામી વિવેકાનંદજીના ચિંતનની અસર ખરી. અને એ સીધી વાત કે ભાઈ કુદરત એક સમયે બધું છોડાવી દેવાની, એના બદલે સમજીને છોડી દેવું. સૌરાષ્ટ્રના પ્રવાસે સ્વામીજી જ્યારે આવ્યા ને ત્યારે પોરબંદર, અત્યારે જ્યાં રામકૃષ્ણ આશ્રમ છે ત્યાં એક રૂમ છે, ત્યાં સ્વામીજી મને કે જો આ તમે બેઠા હતા ને અહીંયા વિવેકાનંદજી બેઠા, અને આની કોર શંકર પાંડુરંગ પંડિત તે દી એડમિનિસ્ટ્રેટર હતા, અને એમણે વિવેકાનંદજીને કીધું કે આવી પ્રકાંડ વિદ્વતા છે ને સ્વામીજી વિદેશ જતા રહ્યો, અને ત્યાં છવાઈ જાઓ ને પછી આ દેશ તમારી કદર કરશે. અહીંયા બીજ જોવાનું શિકાગો ધર્મ પરિષદ. હા, અને 11 સપ્ટેમ્બર હતી તે દી, ટ્રેડ સેન્ટર 11 સપ્ટેમ્બર 1893માં હું શિકાગો ગયો ને, મેં પહેલી એ તપાસ કરી કે સ્વામીજીએ ક્યાં પ્રવચન આપ્યું. પછી આર્ટ ગેલેરી એનો કોલમ્બસ હોલ એ જોયું, માય ડિયર બ્રધર્સ એન્ડ સિસ્ટર્સ ઓફ અમેરિકા એ સંબોધન, એ કેસેટ સાંભળી મેં થયું છે. તો સ્વામી વિવેકાનંદ, વસંતભાઈ પરેખ, સ્વામી વિવેકાનંદજી, કૃષ્ણમૂર્તિ, ઓશો, એનું સાહિત્ય વાંચ્યું છે મેં, અને ઘણા પ્રસંગો. એક વાત એની એ ગમી છે, ખડખડાટ જ્યારે હશો ને તમે ત્યારે વિચાર બંધ થઈ જાય. હસવો ને વિચાર હું કોઈ દી હારે નહીં બને. જો એટલે ખડખડાટ તમે જ્યારે હશો ત્યારે વિચાર બંધ થઈ જાય, એટલે અમનની સ્થિતિ આવી જાય, મન જ નથી રહેતું. અને મન જ ન રહે તો અહમ ક્યાંથી રહે છે? એટલે અહમ વિહીન સ્થિતિ થઈ જાય છે, અને અહમ વિહીન સ્થિતિમાં માણસ ખડખડાટ હસી પડે. અને એટલું નક્કી કરો ને જીવનમાં કે હસવું જ, આનંદ કરવો. તો આનંદ કરવો એટલું નક્કી કરો ને, અરે એમ નક્કી કરો કે વિશુદ્ધ કરતો જાઓ આનંદ. તો વિશુદ્ધ થતો જતો આનંદ પરમાનંદ બની જશે, અને પરમાનંદ પરમાત્મા સુધી પહોંચાડશે. એટલે હ્યુમર ઇઝ ધ એન્ટ્રન્સ ઓફ મેડિટેશન.
આમ જો તમે ઓશો તો બહુ સ્પષ્ટતાપૂર્વક, હા એટલે એમને પોતાની ધ્યાન પદ્ધતિઓમાં પણ બધે જ હા આપ્યું છે, એમાં હાસ્ય ને આ મહત્વ આપ્યું. અંદર જે હાસ્ય થાય તો રુદન થાય, જે થાય છે તે અનુભવ હા વ્યક્ત થઈ કરો. જાય. હા એટલે આ બધી અસર. અને સોક્રેટિસનું પોતાનું જીવન, ફિલોસોફી માટે જે લોકોએ પ્રાણ અર્પી દીધા હોય ને એની વધુમાં વધુ અસર. એટલે એમાં જીસસ આવે પહેલું, જીસસ ક્રાઇસ્ટ. જીસસને એક જણે પૂછ્યું હતું, ગરીબ છું, અભણ છું, બીજી કાંઈ સમજણ નથી, પણ એવું મને કહો કે જે સાંભળ્યા પછી બીજું કંઈ સાંભળવું ન પડે. એટલે જીસસે એટલું જ કીધું કે તમારા માટે જે ઈચ્છો એ બીજા માટે કરો. પણ જીસસ હોળીએ ચડી ગયા. સોક્રેટિસે ઝેર પીધું, લિંકને 3 ગોળીઓ ખાધી, ને અલ ઇલાજ મંસૂર સૂફી સંત, બહુ ક્રૂરતાથી એની હત્યા થઈ. અગર હે શોક મિલને કા તો હરદમ લો લગાતા જા, જલાકર ખુદ નુમાઈ કો વસમ તન પર લગાતા જા. કહે મંसूर मस्ताना हमने हक को दिल में पहचाना, यही मस्तों का मई खाना उसी के बीच आता जा, अगर है शौक मिलने का. તો આ કોરી ફિલોસોફી નહોતી, આ એમણે પ્રાણ અર્પણ કર્યા. અને ઇમામ હુસેન સાહેબ, હજરત ઇમામ હુસેન સાહેબ કરબલામાં શહાદત વાળી 72 માણસો હારે નીકળી પડ્યા. પૂજ્ય મોરારી બાપુ હારે મારે ઈરાક જવાનું, અને અહીંયા કરબલામાં આ શહાદત વાળી કથાનું આયોજન છે. બાપુને હમણાં જ મેં કર્યો હતો ફોન, તો અમારો એ જવાનું છે. અને આમણે દુનિયાના પ્રથમ સત્યાગ્રહી ગણાવ્યા છે ગાંધીજીઓ, એમ કે સત્યને ખાતર જેને પ્રાણ અર્પી દીધા. એટલે કોઈ પણ પુસ્તક ગમે એવું અણમોલ હોય, કોઈ પણ સંતનું વક્તવ્ય ગમે એવું કિંમતી હોય, મૂલ્યવાન હોય, પણ એ જ્યાં સુધી તમારા જીવન હારે ન જોડાય ને ત્યાં સુધી એ માત્ર માહિતી જ છે. જીવન હારે જોડાય તો જ્ઞાન બને, અનુભવની હરાણે ચડે તો પછી સમજણ બને. શાહબુદ્દીનભાઈ આટલું જે જુદા જુદા ફિલ્ડમાં જીવતા ગયા, એમાંથી સિલેક્ટેડ બેસ્ટ 2 કાર્યો એવા કયા કર્યા કે જેનાથી શાહબુદ્દીનભાઈને આત્મસંતોષ પ્રાપ્ત થયો હોય? આપણે શિક્ષક કે આચાર્ય જે વ્યવસાયના ધોરણે થયા એને આપણે રહેવા દઈએ, પણ એમાં જ્યારે ટાઢક વળી હોય એવું કોઈ યાદગાર પ્રસંગ કે એવી કોઈ વાત કે જેમાં નોકરીનો ભાગ ન હોય શાહબુદ્દીનભાઈ? બરાબર છે. નવરાત્રિ મહોત્સવ છે ને, થાનની સાંસ્કૃતિક પહેચાન જો કોઈ ગણો તો ગણેશોત્સવ, નવરાત્રિ મહોત્સવ અને વોલીબોલ ટુર્નામેન્ટ. તો નવરાત્રિ મહોત્સવ 54 વર્ષ ચાલ્યો, 50 વર્ષ પૂરા થયા ત્યારે મારી એમાં 35 વર્ષની સેવા. એટલે એ જુદી રીતે ઉજવાતો. રામચરિત માનસ અને પછી કલાકારોના કાર્યક્રમ, વિદ્વાનોના પ્રવચન, સંતો હોય તો એના આશીર્વચન, એમ અમારો એક સિલસિલો 35 વર્ષ સુધી આવ્યો. હું વક્તાઓને વિષયો જ આપી દેતો અગાઉથી, અને એનું સમગ્ર આયોજન. હા, એનું સમગ્ર આયોજન 35 વર્ષ કર્યું. એનો એક આનંદ છે. વોલીબોલ ટુર્નામેન્ટ અમે 28 વર્ષ કરી. ગુજરાતભરમાંથી છોકરા છોકરીઓની ટીમો આવે, અને ભોજનની, ઉતારાની ને મેદાનની વ્યવસ્થા એ અમે કરી દેતા. અને એ વખતે તો કોમેન્ટ્રી આપતો આની, એમ? હા, ટીમોની બધા લાઈવ કોમેન્ટ્રી. હા, પણ એ પણ હાસ્ય સાથેની શૈલી. હા, એ તો કોઈ ગામ આખા માટે એક ઉત્સવ બની જતો. તો આ જે કાર્યોમાં કાંઈ લેવા દેવાનું હતું, પણ એ આ આનંદ આપે છે ને આ કોઈ અહમની અભિવ્યક્તિ નથી. પણ હું નિવૃત્ત થયો ત્યારે મેં નક્કી કર્યું હતું કે એક ગર્લ્સ સ્કૂલ બનાવી. અને અમારે ઇન્દુભાઈ દોઢીવાલા એક દાતા છે અમારા ગામના, 5 લાખ રૂપિયા આપ્યા. પછી ટ્રસ્ટીઓને મેં કન્વિન્સ કર્યા કે ભાઈ સ્કૂલ પર્પઝ માટે રિઝર્વ રાખેલી જમીન, મેદાન તરીકે અમે રિઝર્વ રાખાયું. રાણા સાહેબ ત્યારે તો સક્રિય હતા ઓલામાં. એટલે એ જમીનમાં તમે સ્કૂલ બનાવો, ગર્લ્સ સ્કૂલ, એ બધા કન્વિન્સ થયા. આપ જ્યાં આચાર્ય હતા? આચાર્ય હતા ત્યારે. બરાબર. કારણ કે ત્યારે જ છે ને હમાતા જ નહોતા વિદ્યાર્થીઓ. એટલે મેં અંદાજ કર્યો કે 2 વર્ષ પછી કદાચ વૃક્ષ નીચે ભણતા હોય કે મેદાનમાં ભણતા હોય એવું થાય છે, તો ગર્લ્સ સ્કૂલ એક અલગ બનાવી નાખે.
એના માટે 5 લાખ ડોનેશન મળ્યું. અને પછી હું ડોનેશન ભેગું કરતો ગયો. 3,20,000 મેં ભેગા કરીને સુપ્રત કર્યા. અને એ કામ ચાલુ થતું ગયું, એ ચણાતા ગયા મકાન, અને 20 લાખના ખર્ચે પૂરું થયું. એ આજે એક સંતોષ છે કે ભાઈ એક આવું કાર્ય થઈ ગયું. અને આમ જીવતરની વાસ્તવિકતા એ છે કે તળેટીમાં બેઠા બેઠા આખી જિંદગી માણસ ચર્ચા જ કરે કે આ રસ્તો ખોટો છે ને આ ખોટો છે ને આમ જાય છે ને આમ જાય. ક્યારેક સત્યના માર્ગે સફર કરીને શિખરે પહોંચો, ક્યારેક પ્રેમના પંથે આમ પ્રયાણ કરીને ઉપર જો જાઓ કે કરુણાની કીડી કંડારીને શિખર ઉપર જાઓ ને, ત્યારે તમને એમ લાગે કે બધા રસ્તા ઉપર આવે છે. એટલે કબીર સાહેબે કીધું છે કે કબીર કુવા એક હે પનિહારી અનેક, બર્તન સબ કે ન્યારે ભય પાણી સબ મેં. આ જે સ્કૂલનો કાર્યવાહી થઈ એમાં આપનું વ્યક્તિગત પણ કોન્ટ્રીબ્યુશન, આમ શારીરિક તો ખરું, માનસિક પણ ખરું, પણ ક્યાંક કાર્યક્રમો દ્વારા પણ એવું મળ્યું હોય? પેલું 5,000 રૂપિયાનું મેં પહોંચ ફળાવી. અને અમારા ટ્રસ્ટીઓએ શું કીધું હતું કે અમે 2 લાખ ભેગા કરીશું, પણ તમે 1 લાખ રૂપિયા કરી આવો. તો મુશ્કેલ કામ હાલું, 10 રૂપિયા ન દે માણા ડોનેશનમાં, 2 સલાહ આપે. તો પ્રમુખ સ્વામી મહારાજ સાહેબ હારેના સંબંધો મારા અંગત, જોકે ભાઈશ્રી હારે છે રમેશભાઈ ઓઝા, મારો ઉતારો છે સાંધી. પણ આ બધા સંતો પણ આપની સાથે બેસે ત્યારે હાસ્યની જ વાત કરે? હાસ્યની જ વાત. એમ મથુરની? હા, મથુર અને વનેચર ત્યાં. અને આવી જ રીતે બેન ખૂબ ચર્ચાઓ કરી છે. અને એટલે પૂજ્ય મોરારી બાપુ, પછી પ્રમુખ સ્વામી મહારાજ સાહેબ, પછી આ રમેશભાઈ, તો આ બધા હારે નિકટના સંબંધો. મારે 1 લાખ ભેગા કરવાના. એમાં હું છાપું વાંચતો હતો, પ્રમુખ સ્વામી મહારાજ પધારે રાજકોટ, મૂક્યો પડતું ને ઉપડ્યો સૌરાષ્ટ્ર મેલમાં સીધો રાજકોટ જઈને પગે લાગ્યો. આજે હું જ્યારે મળું ને તો એમ પૂછે પેલું, કોઈ કામે આવ્યા છો કે દર્શને આવ્યા છો? મેં કીધું કામે આવ્યો. પછી મને લઈ ગયા, નાસ્તો કરાવ્યો, ફરાળ બરાળ કરાવીને. હવે ઓને કે બોલાવો કે ભાઈ દીકરીઓ માટે સ્કૂલ થાય છે ને મારે 1 લાખ ભેગા કરવાનું, મને કામ સારું કરો તમે. પછી આડી અવળી વાતો થઈ, બીજી કોઈ વાત ન થઈ. પણ 7મે દિવસે પ્રમુખ સ્વામી મહારાજ સાહેબનો 51,000નો ચેક મળ્યો. હા, 51,000નો ચેક આવ્યો મારા નામનો જ. મેં પછી જમા કર્યો ટ્રસ્ટમાં. ને ચમનભાઈ કામાણી, અમારા નૈરોબીના એક અનન્ય સ્નેહી, એણે મને પૂછ્યું કંઈ કામકાજ હોય તો કહ્યું. મેં કે બાપા 51 આપ્યા ને 51ની જરૂર, 1 લાખ ભેગા કરવાના ને 51,000 એને આપ્યા. પણ ફર્નિચર માટેનો? ના, પછી છે ને, પછી અમારા ટ્રસ્ટીઓને એમ છે કે મારો વાને 2 લાખ કર્યા હોત તો કરી આવ્યા હતા. એટલે હવે કે 1ને 51 કરો ને, હવે સ્લેબ ભરવો છે, 60,000 બીજા કરો. પણ હું જ્યાં પ્રોગ્રામ કોઈ કહે ને તો હું કહું કે 10,000 ડોનેશન આપો તો આવું. પણ લોકોએ થકવાડી દીધો, બહુ પૈસા આપ્યો. એટલે માનો ને 3,20,000. દેવપ્રસાદજી હમણાં થાનમાં અમારે હતા, અણદા ભાવ આશ્રમના, 2,90,000 આંકડો પહોંચ્યો તે એમણે પૂછ્યું. 11,000 પહેલાં એને આપ્યા તો મને ક્યાં સુધી પહોંચ્યું? મેં કહ્યું 2,90,000 અટક્યો. હવે કોઈને કહીશો ને હાલ્યો તો 11,000, 3 લાખ તમારા પૂરા. પણ આ બધુંય કર્યું તોય અમારે એક દીકરીનો વર્ગ હતો ને, મેં કીધું મકાન નવું છે તો ફર્નિચર શું કામ જૂનું વાપરવું, લઈ લો નવું. એટલે 12 ને 11 ને 10 9 એમ કરતા 8મા ધોરણના 5 વર્ગ હતા, 3નું થયું તો 2 વર્ગ ખાલી રહી ગયા. ફર્નિચરનો મેળ ન પડ્યો. તો અહીંયાથી જ્યારે નીકળો તો એ કહે કે ભાઈ અમારા માટે કેમ નથી ને, અમે કેમ બેન્ચ નથી અમારે આટલું લઈ આવ્યા. તો હું એને સમજાવું કે ઓર્ડર આપ્યો ના. દુબઈથી મને ફોન આવ્યો, સોનલબેન રાવલ હળવદના એ બેન, કે તમે અહીં પ્રોગ્રામ આપવા આવો. કે મેં કીધું 52,000 ડોનેશન આપો તો આવું.
હમ એ 2 વર્ગની બેન્ચોનું બિલ 52,000 ખાદી ગ્રામ ઉદ્યોગમાં હતું. મેં કીધું આવી જઈશ. હું દયાભાઈ કિરીટભાઈ અહીંયા ગયા, અમને પુરસ્કાર આપ્યો, 52,000નો ચેક આપ્યો. સ્થાન આવીને પછી ખાદી ગ્રામ ઉદ્યોગને ઓર્ડર આપ્યો. બેન્ચો આવીને ત્યારે મજૂરોને કીધું ઉતરી જાઓ. હું પછી વર્ગ પાસેથી નીકળ્યો, મને ખબર હતી, તરત શરૂ કર્યો દેખાડો, અમારે બેન્ચ નથી, બધાને બેન્ચ છે ને, હા ક્યારે આવશે ને નવી બેન્ચોમાં બેવું છે ને, હા જાઓ બહાર ખટારા રહ્યા એમાં સારામાં સારી લઈ આવો, 3 બેહતીઓ દીકરીઓ એમ. અને પછી જે દોડી બધી હળહળાટ કરતી, કટારા માથે ચડી ગઈ, બધી નવી જ હતી, પણ એ એકાબીજાને વળી ટેકા કરી નીચે ઉતારે, ઢળીને લઈ જાય, અને પછી બેન્ચમાં ગોઠવી. અને હું ગયો ને તઈ મારી આંખમાં આંસુ હોય. એટલે સાર્થકતા લાગી. હું કહેતો ને સફળતાની વાત નથી કરી, જીવનની સાર્થકતા ત્યારે લાગી, પૂરું થઈ, પરમ સંતોષની લાગણી પ્રાપ્ત થઈ. એમ કે માત્ર શિક્ષક તરીકે જીવ્યા એટલું નહીં, પણ અને આ તો નિવૃત્તિ પછી એક ઉત્તરદાયિત્વ પૂરું થયા પછીની આ વાત. સાબુદ્દીનભાઈ, એક છેલ્લે એક વાત થાય કે આપણે વિચારીએ છીએ કે ત્યાંના શિક્ષણની પરિસ્થિતિ ડામાડોળ છે ને આવા બધા જ પ્રશ્નો છે. સાબુદ્દીનભાઈને કોઈ શિક્ષણ મંત્રી બનાવે તો શિક્ષણમાં કેવા ફેરફારો કરવાનું પસંદ કરો? આમ તો એક અપેક્ષા મેં કીધું ને કે જે સ્ટાફ છે ને એ એના સમય દરમિયાન શાળામાં જ રહેવું જોઈએ. શ્રી કૃષ્ણએ સમજાવ્યું, યોગ કર્મશુ કૌશલમ, કર્મમાં કુશળતા એનું નામ યોગ, સીધો અર્થ એ થાય છે. પણ આપે પ્રવાસ કર્યા, મેં વિદેશના પ્રવાસ કર્યા, આ અહીંયા તમને જોવા મળે. જો 11 થી 5 નો ઓફિસ ટાઈમમાં બગાડતા નથી આ લોકો, જ્યારે આપણે ઘણું એમ જ થતું, એની બહાર કઈ કરવા તૈયાર નથી. હા, તો પહેલી જણે એની ફિઝિકલ પ્રેઝન્સ એ જરૂરી છે. અને ત્યાર પછી છે ને ખરેખર તો પછી આ આખી વાત જે છે એ નિષ્ઠા ઉપર આવીને ઊભી રહે. હમણાં જ ટેલિકોન્ફરન્સમાં હું બોલી આવ્યો, 1 કલાક મારું વક્તવ્ય હતું, અને મને વિષય આપવામાં આવ્યો હતો કે માનવ મૂલ્યોની કેમ હિફાજત કરવી. તો એક વાત હું સમજો છું કે શિક્ષણની સાદી વાત એ છે કે જે તમને આવડતું હોય ને એ તમે બીજાને શીખવ્યો. હુકમ કેમ થાય એ મને ખબર છે, તો હું વિદ્યાર્થીઓને ભણાવી દઉં. ઇતિહાસનો મને ખબર છે, ઈસ્ટ ઇન્ડિયા કંપનીનો આખો ઇતિહાસ કેમ આવ્યા ને કેમ ધણીરણી થયા, તો એ હું શીખવી શકું.